ગાંધીનગરમાં મેઘરાજાનું કહેર, શહેર થયું પાણી પાણી। ગાંધીનગરમાંથી આ સમયે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગર શહેરમાં આજે ભારે વરસાદે તંત્રની ચિંતા વધારી છે। છેલ્લા 24 કલાકમાં ગાંધીનગરમાં 216 મિલીમીટર એટલે કે આશરે 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના કારણે ગાંધીનગર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગાંધીનગર સિટી થયું પાણી પાણી, રસ્તાઓ બન્યા જળમાર્ગ। સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। અનેક સ્થળોએ વાહન વ્યવહાર ધીમો પડ્યો છે અને લોકોને અવરજવરમાં હાલાકી પડી રહી છે। હવામાન વિભાગે ગાંધીનગર માટે આજે અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે અને આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ 26 જુલાઈએ પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। ગાંધીનગરમાં વરસાદી પાણીના નિકાલ માટે તંત્રને એલર્ટ મોડ પર રાખવાની જરૂર છે। શહેરના જે વિસ્તારોમાં પાણી ભરાયું છે ત્યાં તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોકોની માંગ છે। ગાંધીનગરમાં મેઘરાજાનું તાંડવ, 8.5 ઇંચ વરસાદથી શહેર પાણી પાણી। રિપોર્ટિંગ બાય પ્રવીણ ઠાકોર, પ્રકોપ ન્યૂઝ। ગાંધીનગર પ્રકોપ ન્યૂઝ, જનતાનો અવાજ, સત્યના સમાચાર।